નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ભારત સ્થાન ભૂસ્તરી રચના અને ભૂપુષ. આ પ્રકરણમાં આપણે પહેલાં જોઈશું પ્રસ્તાવના. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમયનકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેને દાર ખુલ્લા રાખી તેને આવકાર્યા છે. આમ સર્વ ધર્મ, જાતિ, પ્રજા પ્રત્યે સંભાવે ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે. કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અવિરતપણે ચાલુ રાખી છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હવે આપણે જોઈશું વિશ્વમાં ભારતનું સ્થાન. ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. આપણે નકશામાં જોઈએ કે ભારત ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. આ પૃથ્વીનો નકશો છે. એમાં જુઓ, આ પૃથ્વીના બે ભાગ પાડીએ તો આ ઉત્તર ભાગ અને આ દક્ષિણ ભાગ, આ પશ્ચિમ અને પૂર્વ. ભારત છે. ભારત પૃથ્વીના ઉપરના ભાગમાં આવેલો છે, એટલે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. આ એશિયા ખંડને દક્ષિણમાં તે વિસ્તરેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25 અંશ પૂર્વ રેખાઓની વચ્ચે આવેલો છે. કેવી રીતે વચ્ચે આવેલો છે? તે અક્ષાંશ અને રેખાંશની વચ્ચે કેવી રીતે આવેલો છે તે આપણે નકશામાં જોવાનું છે. પહેલાં આપણે જોઈશું 8.4 અંશથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત. અહીંયા જુઓ, નીચેની લાઈનમાં 0 આપેલું છે. આ 0ની લાઈન, આ 15, 0 થી 15ની વચ્ચે 8.4. અહીંયા ઉપર જુઓ 30, 45ની વચ્ચે આ 37.6 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલો દેશ છે. ત્યાર પછી 68.7 થી 97.25. અહીંયા જુઓ 60, થી આમ આગળ આવીએ તો 60, 90, આ 68.7, 90 થી અહીંયા આગળ આવીએ તો 97.25, અહીંયા 8.4 થી 37.6, 68.7 થી 97.25. આ રીતે અક્ષાંશ અને રેખાંશની વચ્ચે આવેલો દેશ છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. આ કર્કવૃત 23.30 અક્ષાંશ પર આવેલી છે.
23.30 અક્ષાંશ વચ્ચે આવેલી છે. અને દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તરનો ભાગ વધુ પૂર્વ, એટલે ઉત્તરનો ભાગ આ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં આ ભાગમાં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલી છે. આ હિમાલય પર્વત શ્રેણી આવેલી છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. આ કર્કવૃતની દક્ષિણે આવેલું આકાર ત્રિકોણ આકાર ધરાવે છે. તમે જોઈ શકો છો. તેનો દક્ષિણ તરફનો ભૂમિભાગ સાંકડો થતો જાય છે, જોઈ શકાય છે. આ ઉપર વધારે અને નીચે સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમ કિનારા સાંકડા મેદાનો આવેલા છે. આ પૂર્વ ભાગ, આ પશ્ચિમ ભાગ, અહીંયા સાંકડા મેદાનો આવેલા છે. આમ ભારતનો ભૂમિભાગ આ રીતે ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ બાજુ ફેલાયેલો છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય એવા બંને લગભગ સરખા 30 જેટલા થાય છે, અર્થાંશ 30 અંશ જેટલા થાય છે. એનો તફાવત જોઈએ તો આપણે આ 30 અંશ જેટલો થાય છે. હવે વાસ્તવિક રીતે જોઈએ તો લડાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ, લડાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિમી છે. પશ્ચિમે ગુજરાતથી અરુણાચલ, આ ગુજરાતથી અહીંયા અરુણાચલ સુધીની લંબાઈ 2933 કિમી છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અહીંયા અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થાય છે, એ જ સમયે ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા, આ પ્રમાણ સમયની રેખા 82.30 અંશ પૂર્વ રેખાંશ છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. ભારતનું કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી છે. આ ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિમી છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના કુલ ભૂમિભાગના ક્ષેત્રના કેવળ 2.42% ભાગ ધરાવે છે. વિશ્વના જે 6 મોટા દેશો છે, અનુક્રમે આપણે જોઈએ તો સૌથી વધુ રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. અને પછી 7મા ક્રમે ભારત આવે છે. ભારતનો ભૂમિભાગ
એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબેટ તથા ચીન સાથે આવન જાવન ચીન સાથે આવન જાવન ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે શક્ય બને છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની દક્ષિણમાં બંગાળની ખાડી, અરબ સાગર, હિન્દ મહાસાગર આવેલા છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. આ સમુદ્રનો આપણે જળમાર્ગ તરીકે ઉપયોગ લઈએ છીએ. જમીન માર્ગો પર્વતીય અવરોધથી ઘેરાયેલી હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેનો ભારતીય સમાજમાં ભળી ગયા છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. અહીંયા આપણે જોઈએ છીએ આજુબાજુ સમુદ્ર અને કેટલાક દેશો તેની વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. તેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. મહાસાગરોનું યોગદાન છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થાને ભારત આવેલો છે. આ હિન્દ મહાસાગરના શીર્ષસ્થાને ઉપર ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સમુદ્ર માર્ગ સાથે સંબંધો આપણે પ્રાચીન કાળથી રહ્યા છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. હિન્દ મહાસાગરની જે તટીય સીમા છે એવી કોઈ દેશને નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી ભારત રાખવામાં આવ્યું છે. હિન્દ મહાસાગરના નામ હિન્દુસ્તાન તરીકે વિશ્વમાં તેની નામના હતી. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પણ ભારતનું સ્થાન મહત્વનું છે. 1869માં સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. જ્યારે સુએજ નહેર શરૂ થઈ અહીં થઈને જે જળમાર્ગ જતો તે સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનો જે અંતર હતું તે 7,000 કિમી ઘટી ગયું હતું. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે
ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિઓ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે.